નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અત્યારે અવનવા વિષયો પર ફિલ્મો બની રહી છે, ત્યારે રંગમંચ પર શ્રી કૃષ્ણ ભક્તિના માર્ગને રૂપેરી પડદે ઉજાગર કરતા આઈ લવ યુ કૃષ્ણા નાટક પરથી ગુજરાતી ફીચર ફિલ્મ તૈયાર થવા જઈ રહી છે. આગામી સમયમાં એક નવી ગુજરાતી ફીચર ફિલ્મ આઈ લવ યુ કૃષ્ણાનું મંગલાચરણ થવા જઈ રહ્યું છે. શ્રી કૃષ્ણના આશીર્વાદ અને પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી પંકજ કુમાર મહારાજના માર્ગદર્શન અને ચક્રરાજ ફિલ્મ્સના બેનર હેઠળ આ ફિલ્મ તૈયાર થવા જઈ રહી છે. ચક્રરાજ ફિલ્મ્સની ટીમ દ્વારા આ ફિલ્મને એક ભક્તિ યોગ યજ્ઞ તરીકે જોવામાં આવી રહી છે. ફિલ્મની ટીમનું માનવું છે કે આજના આધુનિક સમયમાં શ્રી કૃષ્ણની લીલાઓ અને તેમના જીવનના મૂલ્યોને નવી પેઢી સુધી પહોંચાડવા માટે સિનેમા એક સશક્ત માધ્યમ છે. પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી પંકજ કુમાર મહારાજ અને ડિરેક્ટર મનોજ નથવાણીએ આ ફિલ્મ અંગે મીડિયાને વિસ્તૃત માહિતી આપી હતી. ફિલ્મનું નામ છે ચક્રરાજ ફિલ્મ્સ વડોદરા કૃત આઈ લવ યુ કૃષ્ણા. આ લગભગ 10-15-20 દિવસમાં શૂટિંગ આનું સમાપન થશે અને લગભગ 3 થી 4 મહિનામાં આ પડદા પર જોવા મળશે. કલાકારો મુખ્યત્વે તો 7 થી 8 કલાકારો છે અને બીજા ઘણા બધા જે કેરેક્ટર આર્ટિસ્ટ હોય છે એ બી છે, તો ઘણું બધું એમાં આવરી લેવામાં આવે. એક નાની બાળકી પણ છે, એક નાનું બાળક પણ હોઈ શકે. એમનું પાત્ર એક પારિવારિક બાળકનું છે કે જે અમેરિકાથી આવ્યું છે અને એને કૃષ્ણ ભક્તિમાં રસ પડે છે અને અહીંયા જ રહી પડે છે, એવું એક પાત્ર છે. ફિલ્મનો ઉદ્દેશ છે કે કૃષ્ણ ભક્તિ, કૃષ્ણનો પ્રચાર કરવો એ આપણા સામર્થ્યમાં નથી, પણ કૃષ્ણએ જે ઉપદેશ આપ્યા છે એનો પ્રચાર કરવો અને અધર્મ સામે ધર્મની લડાઈ એને સત્તા તરીકે બહાર દેખાડવી અને કૃષ્ણની ભક્તિ એનો પ્રચાર પ્રસાર કરવો એનો મુખ્ય ઉદ્દેશ છે. ફિલ્મનું શૂટિંગ વડોદરા, રાજપીપળા અને કદાચ આઉટસ્કર્ટ્સમાં કોઈ જગ્યા અથવા તો બ્રજમાં થશે. ફિલ્મનું ટાઇટલ છે આઈ લવ યુ કૃષ્ણ અને જ્યારે આપ કોઈ પણ ઈશ્વર સાથે જોડાવ છો ત્યારે ઈશ્વર પણ આપની સાથે જોડાય છે. એનું સ્વરૂપ અલગ હોઈ શકે. હવે જરૂર નથી દર વખતે ભગવાન મુગટ પહેરીને વાંસળી લઈને હાથ કે જે કોઈ ભગવાન હશે એમના ઓરિજિનલ સ્વરૂપે નહીં આવે, પણ કોઈને કોઈ રીતે આપના જીવનમાં એમનું હશે ઉપસ્થિતિ. સર, નાટક સમજો રવિવાર 8 વાગે વડોદરા ભજવાય છે તો એ તમે અમદાવાદ કે મુંબઈમાં નહીં ભજવી શકો. જ્યારે ફિલ્મની કેપેસિટી છે આપણે વર્લ્ડ વાઇડ જઈ શકીએ છીએ, એટલે એને ફિલ્મમાં રૂપાંતરિત કરવા માટે અને ઓડિયન્સ લોકોનો પણ ખૂબ આગ્રહ હતો. જેમને નાટક જોયું છે મિનિમમ 3 વાર જોયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ટીમ ચક્રરાજ ફિલ્મ્સ દ્વારા આ ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રોજેક્ટમાં સૌનો સહયોગ માંગવામાં આવ્યો છે. આગામી દિવસોમાં આ ફિલ્મનું શૂટિંગ શરૂ થશે અને તે ગુજરાતી પ્રેક્ષકો માટે ભક્તિ અને મનોરંજનનો એક અનોખો સંગમ સાબિત થશે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.